નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર આવેલી સીધી ભરતી વિશે। મિત્રો, આ ભરતી એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, આર્ટ શિક્ષક અને વોચમેનની પોસ્ટ પર આ ભરતી આવેલી છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની રૂપરેખા, જગ્યાઓ અને પગાર વિશે, જરૂરી દસ્તાવેજો અને ઇન્ટરવ્યૂની માહિતી શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, આ ભરતી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના હેઠળ 11 માસના કરાર આધારિત આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પછી આમાં કરાર રિન્યૂ પણ થઈ શકે છે। આગળ મિત્રો, પહેલી પોસ્ટ છે એકાઉન્ટન્ટની, જે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને તેમાં સેલેરીની વાત કરીએ તો 18,536 રૂપિયા પ્રતિ માસ તમને આપવામાં આવશે। લાયકાતની વાત કરીએ તો બીકોમ પ્લસ તમે અથવા મેથેમેટિક્સની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે આમાં અરજી કરી શકશો। 1 વર્ષનો અનુભવ પ્લસ ટેલી સોફ્ટવેરનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ અને ઉંમરની વાત કરીએ તો 21 થી 40 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। આગળ મિત્રો, બીજી પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટરની, જે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આમાં તમને માસિક 12,318 રૂપિયા પગાર મળશે। લાયકાતની વાત કરીએ તો 12 પાસ પ્લસ કમ્પ્યુટર સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો અનુભવ તમને ગવર્મેન્ટ અથવા એનજીઓમાં હોવો જોઈએ અને ઉંમરની વાત કરીએ તો 21 થી 40 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। આગળ મિત્રો, ત્રીજી પોસ્ટ છે આર્ટ અને ક્રાફ્ટ શિક્ષકની, જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા બહાર પાડેલી છે, જેમાં તમને માસિક 12,318 પગાર આપવામાં આવશે અને આમાં 3 વર્ષનો મ્યુઝિક વિશારદ પ્લસ એડીટી અથવા તો BA ઇન મ્યુઝિક તમે કરેલું હોવું જોઈએ અને સંબંધિત ક્ષેત્રમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઉંમરની વાત કરીએ તો 21 થી 40 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। આગળ મિત્રો, ચોથી પોસ્ટ છે હેલ્પર કમ નાઇટ વોચમેનની, જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા બહાર પાડેલી છે અને આમાં તમને માસિક 11,767 રૂપિયા પગાર મળશે। માત્ર તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો તમે અહીં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકશો। 21 થી 40 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। હવે મિત્રો, આ ચારેય પોસ્ટ પર તમે ધ્યાનથી નજર કરીને શૈક્ષણિક લાયકાત, તમે જે લાયકાત ધરાવતા હોય તેના આધારે તમે અહીં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકશો। આગળ મિત્રો, ઇન્ટરવ્યૂ આપવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ તેની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, સાથે તમારે અસલ દસ્તાવેજો ઓરિજિનલ પ્લસ પ્રમાણિત નકલો સાથે લઈ જવાની રહેશે, જેમાં સત્તાવાર લેખિત અરજી, તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, કમ્પ્યુટર ટેલી સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અનુભવનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, LC અથવા જન્મનો દાખલો લઈ જઈ શકો છો અને આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને 2 તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈ જવાના રહેશે। મિત્રો, ઇન્ટરવ્યૂ આપવા માટે જવાની તારીખ અને સરનામું ખાસ નોંધી લેજો। 21 જુલાઈ 2026 મંગળવાર સવારે 9 વાગે રજિસ્ટ્રેશન શરૂ થશે અને 11 વાગ્યે બંધ થઈ જશે। તો 11 વાગ્યા પહેલાં તમારે સમયસર પહોંચી જવું। જિલ્લા બાળ સુરક્ષા એકમ, A વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન,
પાટણ ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.